મને લખ લાભ દિયો અરે બોલો બાવલી નંદી ગણે શંકર દે પછી ધનવતી નામની નાગણી દયા પાણી ઉપર નિરીખા રે તું કોણ બકુળ નાગનો બાઈ ભાણે પણ બાપા દેતાના ઘરેથી આય આવો અવાજ સાંભળી અને હરાણીઓ નીકળ્યા કીધું ભાઈ મારે ત્રણ દીકરીઓ છે ને એના કાન વિંધાવા સાહેબ તો બાપ અને તેથી હરાણીઓ પોતાની એમ કહેવાય વીંધણી લઈ અને ઉજળાના નેહની માલપા બાપળ દેથાના આંગણાની માલપા બેહે આયમાં જગદંબા જોગ માયા માં મારી બલાડના કાન વિંધે નાક વિંધે મારી બહુચરાજીના કાન વિંધે નાક देखो मारी वाडाली बोलो बाप मारी एक दी उमना गोखरी देवी मारी एक दी सखल पूर्णा छोकरी सोखनी देवी मारे जुआना सोखनी देवी ये मारी एक दी नारी नी माल पाछे घर बनावेले मारी बापण देखानी देवी 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 ये मारी एक दी नारी नी माल पाछे घर बनावेले बापो लो देखाने
યાદ માતાજી આય જગદંબા જોગ માયા માં મારી સુવાલના શોખ ને જેને દેવી કહેવાય બાપ જોડ ડુંગર કરું આપા તમારો વાસ એ ખાનમાં કરું આપા તમારી વાસની થાપના અન જોડ ડુંગર કરું આપા ખેતલા તમારો વાસ એ પછી જાટી નાખજો આપા ખેતલા તમે જડા અરે રે બોલ્યા કેડા નહીં આવે મારી યાદ યાદરી શક્તિ ખોડિયાર ના ભલે રાજા કોઈ રાવણ ના કરવા પણ આપેલા મારા વિના આવજો એમને સોડાવવા જે દેશો હાથ જોગણી પણ માતાજી જગદંબા જોગ માયા માં માતાજી આય મારી જેને ઝાલા મકવાણી ની સખત કહેવાય પાકડી બજાણા વાળી જેને કહેવાય માતાજી આય જગદંબા માં કાઢો બોલો મારી આ જગદંબા ઘોડિયાર બોલો બાપ મારી ખોડિયાર મેરું ભાંગવા અનવોની દેવી અવતર્યા એક દી
લોઢાના દાસ ગામની માલપા કાનીઓ જોગી માં મેલડીનો એમ કહેવાય ભજન કરે જેના માળાના મોતીડાની માલપા તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડી ના જાપ જપતો હોય ધૂળના ધડીમલે એમ કહેવાય હોવ એક ત્રિશુળ અને ત્રિશુળની માથે સિંદૂર સોપડેલો ને એના ધૂળના ધડીમલાની માથે બેઠો બેઠો મારો કાનીઓ જોગી માતાજી મેલડીના નામનો ભેખ પહેરીને મેલડીને કહેતો એમાં જગતની જોગની માલપા કાળા માથાના માનવીને દુઃખ પડે વિપદ પડે અને કદાપી હું કાનીઓ જોગી તને અવાજ કરું તો મેલડી આવી ખરી બાપ કે મારા કાનિયા જા બાપ તને ભરોસો હોય ને વિશ્વાસ હોય તો મન મેલડીને ત્રીજી ટકોર ન હોય ખાલી યાદ કર અને આવીને ઊભી ન રહી જાવ ને તો દુનિયાની માલપા હું કાનિયા જોગી ભગવા ભેખનું ધર્મ મેલડી નો કહેવાય બાપ જેને જાગતા મેલડી ખુદા મેલડી દેહતા મેલડી જેના એક એક અંગની માલપા મારી મેલડીનું રટણ ચાલુ હોય પણ કાનિયો જોગી માતાજી જગદંબા મેલડીના ધૂળના ધડીમલે સંજાનું ટાણું છે અને રૂપિયાની માલપા દેતો નાખી ગૂગલ નાખી તેલનો તરસકો નાખી એક આટો બીજો આટો ત્રીજો આટો ઉતારે ત્યાં ધોળકાનો સિપાહી આવી આમ ખંભો પકડીને એમ કીધું કોણ છો ભાઈ કાનિયા જોગીનો ખંભો પકડી અને મુસલમાનના સુબાના સિપાહીઓ એટલું કીધું કોણ છો ભાઈ કે કાનિયો જોગી સુબા કે તને ખબર નથી બાપ કે ધોળકાની માલપા મમદશાહનું રાજ હાલેની રાજની માલપા કોઈ માતાજીનું ભજન ન થાય ક્યાંય ડાક ન વગાડાય ક્યાંય ઢોલ ન વગાડાય આવો ધોળકાના ધણીનો હુકમ છે બાપ અને તેથી કાનિયાની બે આખું બંધ છે માતાજી જગદંબા મેલડીના ખોવા વેતના ત્રિશુળને સામે નજર નાખી અને સિપાહીઓને એટલું કીધું સિપાહીઓ તમારા રાજા છે ને બાપ એ રાજાનો રાજા તો મારી મેલડી આની મારી પાસે બેઠી રહી છે આ કોઈથી પીવે નહીં જા બાપ દુનિયાની મારી પાસે મારી મેલડીથી મોટું કોઈ નથી તારા ધોળકાના ધણીને કહી દેજે હું કાનિયો જોગી માં મેલડીનું ભજન કરું માં મેલડીનો ભેખ પહેરી લીધો ને મેલડીની મોટું જગતની માલપા કોઈ નથી અને તેથી સિપાહીઓ ઘોડાને માથે પ્લાન કરી માંડી અને ધોળકાના રજવાડાની માલપા આપી અને મહારાજને વાત કરી કે મહારાજ આપણે ધોળકા તાલુકાનું શિયાળા ગામની માલપા ભગવો બે કાનિયો જોગી માં મેલડીનું ભજન કરે બાપ ભજન કરે એટલું નહીં પણ એને એમ કીધું કે તમારો ધોળકાનો ધાણી મોટો હશે પણ એનથી મોટો તો મારી જગદંબા નનામી બાળકી મેલડી છે કોઈથી પીવે નહીં બાપ આવી વાત થતા ધોળકાના ધાણીને એમ થયું લાવ મારા 24 ગામ છે ને એની માલપા નજર નાખું કોની માતાજી હાચી છે કોના મઠની માલપા માતાજી બેઠા છે કોનું ધર્મ છે બાપ કયો ભૂવો હાચો છે એવી નજર નાખવા માટે ધોળકાના ધણી મમદશાહ બેગરાએ સિપાહીઓને એમ કીધું જા બાપ આપણા જે 24 ગામ છે ને એ ગામની માલપાથી બધા ભુવાને બોલાવો ભુવો હોય ભગત હોય કોઈના માથાની માલપા ચોટલી ભાળી જાય એટલું પૂછે ભુવો છો કે હા બાપ હાલ ધોળકાની માલપા કોઈ ભગત હોય એને પૂછે કોઈ ભગત છો બાપ કે હા હાલ ધોળકાની માલપા અનેક ભુવાને ભેગા કર્યા અને મમદશાહના રાજની માલપા 100 મણ તેલ 5 કિલો ચિંદોર અને માતાજી જગદંબા જોગ માયાનો 3 પાણાનો મંગાળો કરી માથે તાવડો મેકી અને 5 કિલો સિંહું 3 પાણાનો મંગાળો કરી અને ધોળકાના રજવાડાની માલપા એ મેલે તમામ ભુવાને બોલાવે તેલ
સિંદોર અને સિંહનો એક રંગ થઈ જાય અને તાવડો લાલ સોળ થઈ જાય અને મોહમ્મદ શાહ પોતાની ગાદી માથે બેઠો બેઠો હુકમ કરે, કોઈ માતાજી હોય, કોઈ માતાજીનો ભૂવો હોય એને નહીં, પણ એના બાપ દાદાએ કોઈ માતાજીનું ભજન કર્યું હોય, કોઈના ધર્મની પુરાઈ પડી હોય અને કોઈના બાપ દાદાએ 5 આંગળીના ટેરવા બાળ્યા હોય, એનો ધર્મ આવે અને આ તાવો પી જાય તો માનું કે નહીં માતાજી સેવા. આવી વાત થતા અનેક ભૂવા બેઠા પણ કોઈ માતાજીનો અવતાર ન આવે અને કોઈનો અવતાર આવ્યો અને વાત કરે અવતાર વયો જાય, માતાજી બે જાય. ખરેખર જ્યાં ખરેખર નું હોય ને, જ્યાં ભૂવો ધૂણી બંધ થઈ જાય ને એ નહીં, પણ પૂર્ણ વિશ્વાસ હોય, ભરોસો હોય અને માતાજી આવતી હોય, માતાજીના મુખમાંથી પડે એ પાળી ન દે તો મારી જગદંબા હું મેલડી નો કહેવાય બાપ. કોઈ ન આવે તેથી ધોળકાના ધણીની નજર કાનિયા જોગી ઉપર પડે. કાનિયા, એ કાનિયા, તે કીધું થોડું બાપ કે જગતના ચોકની માલપા મારી મેલડી થી કોઈ મોટું નથી બાપ. તો કાનિયા આ તાવો છે અને તાવો બરોબર એક કલરનો થઈ ગયો છે. જો તારી માતાજી હોય તે મેલડીને પૂજી હોય અને ખરેખર માતાજી મેલડીનું ભજન પડ્યું હોય તો કાનિયા તાવો તેલ સિંદૂરનો છે બાપ, પી જા તો માનું કે નહીં જગતના શોકની માલપા કાનિયા જોગી તારી નનામી બાળકી મેલડી છે બાપ. પણ આવને કોઈ જાતવ ના કળ ભાગલે મારા આપા વાસંગિયા. એ મને જીવરાજ ભુવાના કાંડે બંધાયેલો દયા આપા વાસંગી ખેતલાયા. રાહુલભાઈ વિનુભાઈ બેર એના તરફથી 190 રૂપિયા માતાજીના નામ ઉપર આવવા. ધન્યવાદ. ભુજનગર ભુરાવાડીઓ કેરા કોટ બાંધો મલાલ. ભુજનો રાજા અને 6 રાણીઓ, 6 રાણીઓને સંતાન નહીં. ભુજનું રાજ વાંજી ઉયું જાય. અને તેથી ભુજના રાજા એટલું કીધું કે હે મારા ભુજિયા નાગ બાપ, ભુજનગરની માલપા આવ્યો હો અને ભુજનગરની રાણીઓ તને ખોળા પાથરતી હોય કે મારા અપાવીર વાસંગી બાપ, જગતના ચોકની માલપા વાંજિયા મેણા બહુ દોયલા આપા. અને આજ 100 રાણીઓ હોવા છતાં ભુજનું રાજ વાંજ્યું હોયું જાય, તું અહીંયા બેઠો ને તને કઈ થતું નથી આપા. અને તેથી અપાવીર વાસંગી એટલું કઈક જા બાપ, તારે ઘરે 100 રાણીઓ છે ને બાપ? કે હા. તો હા બોલ, આ ભુજનગરની માલપા મને અડધો ભાગ દે. અને ભુજના રાજા
તારા નગરની માલપા મને ભોજિયા નાગ ને બેહાર ને 100 ને ઘેરે જો દીકરા નો આપું ને તો દુનિયાની માલપા એમ કહેવાય હું વાસંગી ખેતલો નો મારી ચામુંડા દેવી બહુ ભૂતળું એ પછી તમારા પગ પોયા થાજ મારી આવડા પિયાળમાં એ જેથી આફના કર્યા થાજ મારી એક જે ચામુંડા ઓઠણા જગદંબા જોગ માયા મારી ચામુંડા આવ્યા છે બા અને જાદવ પરિવારને ચામુંડા અને જાદવ પરિવારનો માતાજી ચામુંડાનો માંડવો હોય ને જાદવ અહીંયા બેઠા હોય કોને ભાવ છે મારી ચામુંડા ઉપર એક 2 મિનિટ લેવી માતાજીની સુંદરી સુંદરી તો બને જ કરી દીધી પણ માતાજીનો માંડવો છે માં જગદંબા ચામુંડા આવ્યા છે જાદવ પરિવારની માં જગદંબા ચામુંડા છે 5 મિનિટ ખાલી 5 મિનિટ જાદવ કેમ નથી લેવું આ ચામુંડા આવ્યા છે કોને ભાવ છે માતાજીની સુંદરીની માલબા 501 રૂપિયા પછી આપની મોજ વાહ વાહ ફટાફટ 5 મિનિટ ખાલી માના નામ ઉપર પેલો બોલ 500 ને પછી આપને મોજ આવી 5 પતિ હો 50 500 અમારે મથુરભાઈ માતાજી જગદંબાનો માંડવો નાખ્યો છે એના તરફથી માતાજીની સુંદરી નિમિત્તે 501 રૂપિયા તેના જોરદાર તાળીનો ભાવ ફટાફટ વાલા ઉભા થઈ જાઓ ખાલી 5 મિનિટ આપણે જાદો ટાઈમ નથી લેવો માના નામ ઉપર
કે સુડા મોની ધોરે માં લોક નામ બદની બદલાયું એ દીનો અરે બા વાહ વાહ અજયભાઈ મથુરભાઈ 501 રૂપિયા આપી અને રાવણદેવ પ્રેરામણે કરે ધન્યવાદ ધન્યવાદ માતાજી જગદંબા જાજો આપે બાપજી પ્રાગજીભાઈ બસુભાઈ જાદવ એના તરફથી 101 રૂપિયા માની ચૂંટણી મિત્રો બાપ ધન્યવાદ ધ્રુપકથી અહીં મહેમાન પધાર્યા રાણાભાઈ ભુવા એના તરફથી બસ જય જય